સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ તેજ થયો। ચૂંટણી પહેલા અનામત બેઠકોની ફાળવણી પ્રક્રિયા કરવામાં આવી। 15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતની ચૂંટણી થશે। 78 નગરપાલિકાઓની ચૂંટણી માટે પણ તૈયારીઓ તેજ કરાઈ। બેઠકોની ફાળવણીની કામગીરી પૂર્ણતાને આરે આવી પહોંચી છે। ટૂંક સમયમાં એ ફાળવણીની પણ જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગે ધમધમાટ તેજ કર્યો છે। ચૂંટણી પહેલા અનામત બેઠકોની ફાળવણીની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તે પહેલા હવે રાજ્ય ચૂંટણી આયોગે ધમધમાટ શરૂ કર્યો છે। જે અનામત બેઠકોની ફાળવણી છે તેની પણ પ્રક્રિયા પૂર્ણતાને આરે આવી પહોંચી છે। શું વધુ વિગત? જે અમિતા, સમર્પિત આયોગનો રિપોર્ટ અને 27% જે ઓબીસી અનામતની વ્યવસ્થા કરવામાં આવી, જેના કારણે તમામ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે જેની અંદર રોટેશન ચેન્જ થયું છે। અનામતની જે રોટેશન કરવામાં આવતું હોય છે તે ફેરબદલ થયું છે અને તેના કારણે ચૂંટણી પહેલાની પ્રી એક્સરસાઇઝ જેમાં રોટેશન ડિક્લેર કરવામાં આવતું હોય છે। અનામતની ટકાવારી અલગ અલગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે સંસ્થાઓ છે તેની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે અને તે જ રીતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે જેની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે, જેની તારીખ ડ્યુ થઈ ચૂકી છે અથવા તો આગામી 1 મહિનાની અંદર તે તારીખ ડ્યુ થવાની છે, તેવી દરેક સંસ્થાઓની રોટેશન એટલે કે બેઠકોની ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે। 15 જેટલી મહાનગરપાલિકાની રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। 34 જેટલી જે જિલ્લા પંચાયતો છે તેનું પણ રોટેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત 78 જેટલી નગરપાલિકા અલગ અલગ રાજ્યની અંદર જે આવેલી છે તેની અંદર પણ અનામતની ટકાવારીનું રોટેશન જાહેર કરાયું છે। એ જ રીતે જે તાલુકા પંચાયત છે કે જ્યાં પણ સંભવિત રીતે આગામી દિવસોની અંદર ચૂંટણી યોજાશે ત્યાં પણ આ પ્રકારની રોટેશનની પ્રક્રિયા ડિક્લેર કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તેની જાહેરાત કરવામાં આવશે અને જેના કારણે રાજ્યની અંદર એક મોટા સ્કેલ પર લગભગ 80% રાજ્યનો વિસ્તાર અને 80% રાજ્યના મતદારો જેની અંદર સમાવેશ કરે છે કે જેની અંદર તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે તેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમાં મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, તાલુકા અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે કે જેની ચૂંટણીઓ આગામી દિવસોમાં થવાની છે। ગુજરાતની રાજકીય દ્રષ્ટિકોણથી પણ આ ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થશે તેના ઠીક 1 થી 1.5 વર્ષ બાદ એટલે કે 2027ની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે અને આ દ્રષ્ટિકોણથી દરેક રાજકીય પક્ષ માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક પ્રી ટેસ્ટ છે, એક લિટમસ ટેસ્ટ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મારફતથી તેઓ 2027ની અંદર વિધાનસભાની અંદર કયા પ્રકારનું પરફોર્મન્સ કરી શકશે તેનો આ બેઝ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બનવાની છે અને તેને લઈને દરેક રાજકીય પક્ષની નજર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે અને હવે રોટેશન ડિક્લેર થઈ રહ્યું છે તેના પરથી એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 1 થી 1.5 મહિનાની અંદર એ પણ ગણિત કરવામાં આવી રહ્યું છે કે ઉનાળુ વેકેશનનો પણ લાભ લેવામાં આવે કે જેના કારણે શાળા કોલેજો ચૂંટણી પ્રક્રિયા માટે અવેલેબલ હોય, ચૂંટણી સ્ટાફ જે છે જેમાં શિક્ષકો હોય તે પણ અવેલેબલ હોય અને તેના કારણે ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે અને 1 થી 1 મહિનાની અંદર જ આ ચૂંટણીઓ ડિક્લેર કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે। રોટેશન તબક્કાવાર દરેક સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓનું ડિક્લેર થઈ રહ્યું છે। જી, આભાર નિકુંજ જાણકારી આપવા માટે। તો દરેક જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેનું રોટેશન હાલ નક્કી થઈ ગયું છે અને તેની જાહેરાત કરવામાં આવી રહી છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી થશે। 78 નગરપાલિકાઓના માટે પણ જે રોટેશન છે તે ફાળવણી કરી દેવામાં આવી છે એટલે કે જે અનામત બેઠકો હોય છે તેનું રોટેશન જાહેર કરાશે।